તો ભાઈ જાદુ જો તમારે જોવું હોય ને તો વિડીયો એડ લગી જોજો। આપણે ઊભા છે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં। આ છે જેસરવાળો રસ્તો। આપા જઈએ તો આપણે જેસરવા જવાય છે અને એની સામેની સાઈડ આમોદ જવાય છે। અને આ રસ્તો, આ જે રસ્તો છે એ આપણા ઘર બાજુ જાય છે। ચલો તમને આ રસ્તાનું સીન બતાવું। ચલો હવે આ રસ્તો જે છે મેઇન પેલો ડામરવાળો રસ્તો જે આમ ગયો અને આ રસ્તો જે આપણા ઘર તરફ જઈ રહ્યો છે। આપણે પરાના પાટલા વિસ્તારમાં રહીએ છીએ ને એના માટેનો આ સડક છે। ચલો બતાવી દઉં તમને, જોઈ લો આ ટાઈપનો કંઈક સડક છે અને આ રીતના આપણે આગળ જઈ શકીએ છીએ। પાણી તો બી ભરાય છે, લેકિન જો કે આટલે સુધી આશીષ છે એના હિસાબે વાંધો નહીં આવે, બાકી પાણી તો 100% ઠીક ટુ ઠીક ભરાય છે। હા, જાદુ તો હું તમને બતાવી દઈશ, પણ તમારે નક્કી એ તમારે કરવાનું છે કે આ જે જાદુ કર્યું આમાં જાદુગર છે કોણ? ગામના સરપંચ છે કે પછી આ સત્તા કહેવાય, સરકાર કહેવાય, શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે કે આમાં જાદુગર છે કોણ, બરોબર છે? તો જોઈ લો, જાદુ તમને બતાવી દઉં। ખાલી 1 મિનિટની વેઇટમાં હું તમને જાદુ બતાવું। હવે જોઈ લો, આટલે સુધી આપણે આશીષ રસ્તાનું ગામ ડામરવાળા રસ્તેથી લગભગ 50 મીટર જેવું લગભગ આશીષ રસ્તાનું કામ થયેલું છે। અને એનાથી આગળ અહીંયા તમે પાણી જોઈ શકો છો, આ પાણી ભરેલું છે ટેક સુધી। અને એનાથી આપા જે રસ્તો પડ્યો એ પણ માટીવાળો છે અને આપા જે રસ્તો છે એ પણ નકળો માટીવાળો છે। આટલેથી આગળ રસ્તાનું ક્યાંય કામ થયેલું છે નહીં અને લગભગ વર્ષોના વર્ષો વીતી ગયા છે। આ રસ્તાનું કોઈ કંઈ ઉપાસન કરવા તૈયાર છે નહીં। તમને આગળ બી ચલો, આગળ બી તમને બતાવી દઉં કે રસ્તો કઈ રીતના છે। જોઈ લો, આ રીતના કંઈક રસ્તો છે। દર ચોમાસામાં અમારે આ રીતની તકલીફ થાય છે। આ રસ્તે દર ચોમાસામાં જવાનું હોય છે। જોઈ લો, આ ઠેકે ઠેક માટીવાળો આખો રસ્તો છે। હવે તમે જ નક્કી કરો કે આ રસ્તો આ જે જાદુગરો છે, બરોબર છે, આ એક જાતનો જાદુ જ છે, કેમ કે અડધે સુધી રસ્તો ખાલી બહારથી બતાવવા માટે બની ગયો છે, પણ અંદર એન્ટર થતાં અંદર જતાં તમે જોઈ શકો છો કે રસ્તાનું કંઈ જ કામકાજ થયું છે નહીં, બરોબર છે? તો આ એક પ્રકારનો જાદુ જ છે। હવે તમે નક્કી કરો, આમાં કોમેન્ટ કરો કે આમાં જાદુગર કોણ, સરકાર છે કે અહીંના સરપંચ છે કે પછી જે આ વચોટિયા છે એ છે, બરોબર છે? બાકી લગભગ આ રસ્તાને 5 વર્ષ મારા ખ્યાલથી થઈ ગયા છે અને બનતા ખાલી એટલો કટકો બન્યો છે, 10-20 મીટરનો કટકો બન્યો છે। એનાથી વધુ રસ્તાનું કામ થતું નથી, કોઈ ઉપાસન કરતું નથી। અને દર વખતે ચોમાસામાં અમે જે પરાની પાટલી સાઈડ રહીએ છીએ એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે, પણ આનો કોઈ નિકાલ આવતું નથી। તો આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે મારે આ રસ્તાનો નિકાલ જોઈએ છે। બીજું કોઈ ખબર નહીં કેમ નથી અવાજ ઉપાડતું, પણ મારે આ રસ્તાનો નિકાલ જોઈએ છે, એના માટે હું વિડીયો બનાવું છું। વિડીયોને બને એટલી શેર કરજો, લોકો સુધી પહોંચાડજો। અને હું તો કહું છું, જ્યાં જેને ટેગ કરવા જોઈએ એને ટેગ કરજો અને આ વિડીયોને લોકો સુધી પહોંચાડજો। બસ આપણે આ રસ્તો બનાવવો છે, બીજી વાત નહીં। જોઈ લો આ રસ્તાનો સીન, જોઈ લો।